આજની જનરેશન પ્રમાણે કેટલા એવા લોકો છે કે જે જાણતા અજાણતા ડિપ્રેશનનો શિકાર છે. ઉપરથી એકદમ હસતો માણસ લાગે, એની અંદર એના મનમાં કેટલા બધા મનોમંથન ચાલતા હોય, કેટલા બધા વમળો ચાલતા હોય, કેટલા બધા વિચારો, કેટલી બધી ચિંતાઓ. એક દરિયો જેટલો શાંત દેખાય ને અંદરથી એટલો જ ઊંડો હોય છે. અને એવી રીતે વ્યક્તિ ઉપરથી જેટલો શાંત, સરળ, સીધો અને હસતો દેખાય ને અંદરથી એટલો જ ગહેરો, એટલો જ ઊંડો હોય છે. આપણે નથી સમજી શક્યા ક્યારેય પણ એના હસતા ચહેરા પાછળની કરુણતા, એના હસતા ચહેરા પાછળનું જે દર્દ છે, એના વિચારો છે, એના મનોમંથન છે, આપણે ક્યારેય જાણવાનો પ્રયત્ન જ નથી કર્યો. આપણે બસ જે જોયું છે એને માની લીધું છે, એને સ્વીકારી લીધું છે. પણ એની અંદર એવી વાતો, એવી વસ્તુઓ કે જે છે છતાં એના મોઢા ઉપર ક્યારેય દેખાતી નથી. એને આપણે ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો જ નથી. ડિપ્રેશનનો સૌથી વધારેમાં વધારે ડેન્જર સ્ટેજ એ છે કે જ્યારે માણસના મનમાં અઢળક વિચારો ચાલ્યા રાખે, અઢળક મનોમંથન એ કર્યા રાખે. એટલી બધી એનર્જી, નેગેટિવ, પોઝિટિવ, બધી જ એનર્જી એના મનમાં એટલી બધી અઢળક ભેગી થઈ ગઈ છે કે એ એનર્જી એના શરીરમાંથી બહાર આવવાનો રસ્તો શોધી જ નથી શકતી. પછી એની વાતોમાં હોય, એના વર્તનમાં હોય, એના વ્યવહારમાં હોય કે પછી એના આંસુમાં હોય. એક સમય પછી શાંત થઈ જાય છે માણસ. એક સમય પછી કોઈની સામે રડવાનું બંધ કરી દે છે માણસ. એ આંસુ આપણને દેખાતા નથી, પણ એ આંસુ એના શરીરમાં, એના મનમાં, એના મગજમાં અંદર ને અંદર ફૂટે છે. એને આપણે ડિપ્રેશન કહીએ છીએ, એન્ઝાયટી. પહેલાના જમાનામાં આ ડિપ્રેશન ને આ બધું એકદમ જ બહુ ખરાબ ગણાતું હતું. કોઈને કહેવામાં પણ શરમ આવતી હતી. પણ જેમ જેમ જનરેશન બદલાઈ છે ને એમ એમ લોકોના વિચારમાં પણ પરિવર્તન આવ્યું છે. કારણ કે ડિપ્રેશન માટે હાલની જનરેશનમાં, હાલની તારીખમાં જોવા જઈએ તો કેટલી બધી થેરાપીઓ છે, યોગા છે, મેડિટેશન છે, જેના થકી આપણે એમાંથી બહાર આવી શકીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે યોગા, મેડિટેશન, થેરાપી આ બધાથી આપણે ડિપ્રેશનમાંથી બહાર આવીશું. પણ એક હકીકત એ છે કે એ બધાનો સહારો લઈને આપણે ડિપ્રેશનમાંથી બહાર નથી આવવાનું. ડિપ્રેશનને આપણી અંદરથી જે નેગેટિવ થોટ્સ છે, આપણા નેગેટિવ વિચાર છે, એને આપણા શરીરમાંથી ક્યાંક આપણે બહાર કાઢવાના છે કે જેથી કરીને આપણા મગજમાં જગ્યા થઈ શકે પોઝિટિવ વિચારની, પોઝિટિવ થિંકિંગની. અને ડિપ્રેશનમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો છે કે જે તમને ગમે છે એ તમે કરો. ડઝન્ટ મેટર કે બહાર ફરવા જવું જરૂરી છે. તમને બહાર ફરવા જવાનું મન થાય તો બહાર જાઓ, નવા લોકોને મળો, નવા લોકોની સાથે વાતો કરો. તમને નથી ગમતું તો એકલામાં રહો, એકાંત રહો, મૌન રહો. બટ તમારી અંદર જે એ નેગેટિવ એનર્જી ભેગી થાય છે એને કોઈ સારા કામમાં તમે યુઝ કરો, એનો રસ્તો કરો, જેથી કરીને એ ક્યારે પણ તમને તમારી અંદર એટલો બધો ખરાબ વિચાર, એટલા બધા નેગેટિવ વિચારનો વિસ્ફોટ ના થાય કે ક્યારે પણ એ વિચારો છે તમારી ઉપર હાવી થઈ જાય અને તમને ખોટું પગલું ભરવા ઉપર પ્રેરિત કરે.